આજે હું મારા આધ્યાત્મિક જીવનના 18 વર્ષ પૂરા કરી 19મા વર્ષમાં પ્રવેશ કરું છું. આધ્યાત્મિક ક્ષેત્રે હું હવે યૌવનમાં પ્રવેશું છું. શારીરિક રીતે નહીં, શારીરિક રીતે તો મારું 61મું વર્ષ ચાલે છે, પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રમાં હું 19મા વર્ષમાં પ્રવેશ કરું છું. અને આ યૌવન જે મને મળ્યું છે આધ્યાત્મિક રૂપી યૌવન શા માટે મળ્યું છે? એ હવે બ્રહ્મરસનું પાન કરવાનું, બ્રહ્મરસ પીવા માટે એ યૌવન છે. અને એનો સ્વાદ તો જે ચાખે અને ચાખ્યો હોય તે જ માણી શકે, બાકી એનો સ્વાદ માણવો જરૂરી તો છે જ, પણ બહુ કઠિન છે. હા જેણે ચાખ્યો અતિ અજબે બ્રહ્મરસને, સંસારો તણી માયા શૂન્ય સમીભાસે. હા જેણે ચાખ્યો અતિ અજબે બ્રહ્મરસને, સંસારો તણી માયા શૂન્ય સમીભાસે. જેણે આધ્યાત્મિક બ્રહ્મરસ ચાખ્યો હોય એને સંસારની માયા, સંસારના કાર્યો એ બધા કરે ખરા, પણ શૂન્ય સમા લાગે. એમાં કશું જ નથી. ખરું તો પરમ તત્વને પામવાનું ધ્યેય છે, અને એમાં જે આનંદ આવે છે એ આનંદ અનેરો હોય છે. નથી વહાલા માનવો જગતમય સાર જરીએ, સત્કૃત્યોના કર્મોથી પરમ તત્વને પ્રાપ્ત કરીએ. નથી વાલા માનવો જગતમય સાર જઈએ, સત્કૃત્યોના કર્મોથી પરમ તત્વને પ્રાપ્ત કરીએ. એટલે આ જગતમાં કઈ સાર નથી, પણ સત્કૃત્યો તમે કરો તો તમે પરમ તત્વને પામી શકો, માણી શકો, જાણી શકો. પછી મનુષ્યના શરીર માટે કઈ આદિ વ્યાધિ થકી સતત કાયા ક્ષીણ થતી. જેમ ઉંમર વધતી જાય તેમ આદિ વ્યાધિ શરીરને આવતી જાય, અને એનાથી કાયા ધીરે ધીરે ક્ષીણ થતી જાય, ઘસાતી જાય. ધજા માથે ગડપડની ફરકતી, ધજા દોરી ગડપડની માથે ફરકતી. કાયા ક્ષીણ થતી જાય અને માથે ધોરી ધજા ફરકે, એટલે કે સફેદ વાર આવી જાય. હવે આ આદિવાદી મારે થયું, શ્રીમંતોના હૈયે નિષદીને વસે ચોર ભય છે. જે શ્રીમંત છે એની પાસે બધું જ છે, છતાં એને ચોરનો ભય રહે છે કાયમ. શું થશે શું થશે એનો ભય છે. એટલે એ બી સુખ નથી. સુખ શેમાં છે? તો નાશવંત સંસારમાં ભય રહી પરમ તત્વ છે. સંસારમાં કોઈ ભય રહી હોય તો પરમ તત્વ છે.